36 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી રહી છે જે મધ્યપ્રદેશ સુધી પહોંચી છે અને બની શકે કે આગામી સમયમાં તે ગુજરાતમાં આવે। હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ સિસ્ટમ એ કેવી રીતે આગળ વધી રહી છે। આ ડિપ્રેશન આપ જોઈ રહ્યા છો જે બંગાળની ખાડીમાંથી એ ટ્રાવેલ કરીને અને મધ્યપ્રદેશની આ જે ભાગ છે ત્યાં સુધી પહોંચી ચૂક્યું છે અને એક આ સર્ક્યુલેશન આપ જોઈ રહ્યા છો એ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। બીજી તરફ ગુજરાતમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે પહેલેથી જ વરસાદ પાડી રહ્યો છે અને તેમાં ઓર વધારો ત્યારે થશે કે જ્યારે આ ડિપ્રેશન જે છે તે ટ્રેક થઈને અને આજે તેનો ટ્રેક છે તે મધ્યપ્રદેશ સુધીનો છે, મધ્યપ્રદેશથી થઈને તે ગુજરાતમાં એન્ટ્રી કરશે ત્યારે ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। અને આ સિસ્ટમ જે ડિપ્રેશનમાં છે તે આગળ વધતા વધતા વેલમાર્ક લો પ્રેશરમાં તબદીલ થશે અને ત્યારબાદ એ લો પ્રેશરમાં પરિવર્તિત થઈને તેની અસરો નબળી જરૂર પડશે પરંતુ તે ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે। હવે એ સમજીએ કે ક્યાં ક્યાં આ સિસ્ટમ જે છે તે આગળ વધી રહી છે, તેની અસરો ક્યાં ક્યાં। તો આ એક મોટી સિસ્ટમ આપ જોઈ રહ્યા છો જેની અસરો ઉત્તરથી લઈને મધ્યથી લઈને દક્ષિણ સુધી વર્તાઈ રહી છે અને ધીમે ધીમે જ્યારે તે આગળ વધશે ત્યારે મધ્યપ્રદેશથી આગળ થઈને તેનો ટ્રેક અત્યારે એ જ દર્શાવી રહ્યો છે તે ગુજરાતમાં પણ ટકરાશે ત્યારે વરસાદની તીવ્રતા વધુ પ્રમાણમાં જોવા મળશે। તો આ સિસ્ટમ વિંડીના માધ્યમથી આપ જોઈ શકો છો આ રીતે પવનોની દિશા છે અને એ પવનો વરસાદ પાડી રહ્યા છે મધ્યપ્રદેશમાં તેની અસરો પહેલેથી જ જોવા મળી રહી છે અને ધીમે ધીમે જ્યારે 28 તારીખનો સમય આવશે ત્યારે મધ્યપ્રદેશના આ ભાગ સુધી આ સિસ્ટમ પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ત્યારબાદ જ્યારે આગળ વધશે 36 કલાકનો સમય પૂરો થશે અને ત્યારબાદ ગુજરાત સુધી પણ આ સિસ્ટમ અડી જશે। ગુજરાતમાં પણ સારો એવો વરસાદ, ઉત્તર મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ આ સિસ્ટમ પાડશે। હવે એ સમજીએ કે આખરે 8 ઇંચથી લઈને અને 4 ઇંચ સુધી 4 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ ક્યાં ક્યાં વરસવાની સંભાવનાઓ છે। તો આ રાણી કલરનો આપ જે ભાગ જોઈ રહ્યા છો ત્યાં 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। આપ જોઈ રહ્યા છો કપડવંજ, નડિયાદ, લુણાવાડા, મોડાસા, હિંમતનગર, વિસનગર, પાટણ, કડી અને ડુંગરપુર, આજે રાજસ્થાનના જિલ્લાઓ છે, રાજસ્થાનના જે ભાગો છે ત્યાં પણ વરસાદની સંભાવનાઓ છે અને સાથે સાથે ગુજરાતના પણ આ ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે। વડોદરામાં પણ વરસાદ ખાબકી શકે છે, ગોધરા, દાહોદ જ્યાં ભારે વરસાદની શક્યતાઓ છે, લુણાવાડામાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે। એટલે ઉત્તર મધ્ય આ એવા ભાગો છે કે જ્યાં ભારે વરસાદની સંભાવનાઓ છે, 8 ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ છે। અને ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો કેટલાક એવા ભાગો છે જ્યાં ભારે વરસાદ છે અને ક્યાંક ધીમી ધારે વરસાદ પણ વરસશે। સૌરાષ્ટ્રના ભાગની વાત કરીએ તો ત્યાં ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળશે, બની શકે કે 2.5 થી 4 ઇંચ સુધીનો વરસાદ અહીં ખાબકી શકે। કચ્છમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે। તો આ રીતે વરસાદનું જોર રહેવાનું છે। આગામી 36 કલાક બાદ જે આ વરસાદ છે તે પોતાના તેવર બતાવશે।